મારા મિત્રો પાસેથી હું આ વાતો સાંભળતો આવ્યો છું કે નાની ઉંમરની પત્નીનો ઘણો ફાયદો થાય છે. એક તો તે ડર અને ઝંઝટના કારણે ખૂબ ઓછું બોલે છે. તેને વધુ દુનિયાદારીની સમજ નથી હોતી. જે રંગમાં તેને રંગાવો એ જ રંગમાં તે રંગાઈ જાય છે. પોતાના પતિના દરેક આદેશનું પાલન કરે છે. તેનું મગજ કાચું હોય છે અને તે ડરીને શરમાઈને રહે છે. પોતાના પતિની સરખામણીમાં મોટી ઉંમરની પત્નીઓના ઘણા નુકસાન છે. જેમ કે તે સમજદાર હોય છે, નાની નાની વાતોને વધુ વધારીને રજૂ કરે છે, ઘરમાં લડાઈ ઝઘડા કરે છે અને આખા ઘર પર પોતાનો અધિકાર જમાવવા માંગે છે. મારા મિત્રોની આ વાતો સાંભળીને મેં નક્કી કરી લીધું હતું કે હું પણ નાની ઉંમરની છોકરી સાથે જ લગ્ન કરીશ. તેથી મેં ઘરમાં ઉંમરની છોકરી સાથે જ લગ્ન કરીશ. તેથી મેં ઘરમાં મારી માતાને કહી દીધું હતું, તો તમે મારા માટે કોઈ નાની ઉંમરની છોકરી જુઓ. મારી વાત સાંભળીને મારી માતા મારું મોં જોવા લાગી અને કહેવા લાગી કે કેવી બેશરમ વાતો કરે છે. અરે, નાની ઉંમરની છોકરીને ખબર નથી કે તે ઘર સંભાળી શકશે કે નહીં. પોતાની ઉંમરની છોકરી લાવશે તો તે અમારું ઘર પણ સંભાળશે અને તને પણ સંભાળશે. પણ મેં માતાની એક ન સાંભળી. મેં કહ્યું કે મારે લગ્ન કરવા છે તો નાની ઉંમરની છોકરી સાથે જ કરવા છે, નહીં તો હું લગ્ન જ નહીં કરું. મારી પોતાની ઉંમર 30 વર્ષની થઈ ચૂકી હતી. મને પત્ની જોઈતી હતી, તે પણ નાની ઉંમરની. હું ઘરનો એકલો દીકરો હતો. મજબૂરીમાં મારી માતની છોકરી શોધવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં એક એવી છોકરી મળી ગઈ જે મને પણ ગમી અને મારી માતાને પણ. તે છોકરીની ઉંમર વધુમાં વધુ 16 થી 17 વર્ષની હશે. તેનું નામ જાનવી હતું અને પછી ઝટ મંગણી અને પટ લગ્ન થઈ ગયા. આજે મારા લગ્ન હતા અને મારી દુલ્હન સુહાગની સેજ પર બેસી મારી રાહ જોતી હતી. હું અત્યંત ખુશીના આલમમાં પોતાના રૂમમાં દાખલ થયો, જ્યાં મારી નવવધુ જાનવી બેઠી હતી. જાનવી ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતા જોઈને હું હેરાન પણ હતો અને ખુશ પણ હતો. હું પોતાના દિલની ધડકનો પર કાબૂ રાખતા આગળ વધ્યો અને તેની સામે જઈને બેસી ગયો. ના જાણે કેટલી વાર સુધી હું તેના હુસ્નને જોતો રહ્યો અને દિલમાં ખુશ થતો રહ્યો કે મને કેટલી નાની ઉંમરની અને કેટલી સુંદર પત્ની મળી છે. તે ખૂબ જ માસૂમ લાગતી હતી. આ પહેલાં હું જાનવીને ફક્ત ફોટામાં જ જોયો હતો, પણ હકીકતમાં તો જાનવી વધુ સુંદર હતી. મેં અનુભવ્યું કે તેના હાથ પગ કાપતા હતા. તે ખૂબ જ ડરી ગઈ હતી અને તેને ડરેલી જોઈને મને ખુશી પણ થઈ રહી હતી. મારા મિત્રોની શીખવેલી પટ્ટી મારી આંખો પર બાંધેલી હતી. તેમણે મને સમજાવ્યું હતું કે પોતાની પત્નીની વધુ તારીફ ન કરવી. પહેલી જ રાત્રે તેને એટલું ડરાવી ધમકાવીને રાખવું કે તે તારા પર હાવી ન થઈ શકે, નહીં તો પછી તું તેને કાબૂમાં ન રાખી શકીશ. અને હું આ બધી વાતો પર અમલ કરી રહ્યો હતો. તેથી જાનવીને ડરી શરમાઈને જોઈને મને ખૂબ જ ખુશી થઈ હતી કે ચાલો, જાનવી તો મારા ડરાવવાથી પહેલાં જ ડરી ગઈ છે. આ ડરી શરમાઈ છોકરીને થોડું વધુ ડરાવવું જોઈએ. આ વિચાર મારા દિલમાં આવ્યો તો મેં પોતાના ફોન પર 2 મિનિટનો ટાઈમર સેટ કર્યો. 2 મિનિટ પછી મારા ફોન પર રિંગટોન વાગી. હું ફોન લઈને રૂમના એક ખૂણામાં ચાલ્યો ગયો અને ફોન પર કોઈને ખૂબ જ ગુસ્સાથી વાતો કરવા લાગ્યો. હું ગુસ્સાથી ફોન પર બોલવા લાગ્યો કે આજે મારા લગ્ન છે અને તને આ જ સમય મળ્યો છે. મને આ ખરાબ ખબર સંભળાવવાનો તને ખબર નથી. હું કેટલો ગુસ્સાવાળો માણસ છું. મને લોકોનું બકબક કરવું બિલકુલ ગમતું નથી. અને જ્યારે મને ગુસ્સો આવે છે ત્યારે હું આ નથી જોતો કે મારી સામે કોણ માણસ ઊભો છે. જે માણસને પોતાની ખેર જોઈએ તે મારી સામે જબાન ન ચલાવે. અને તારી એટલી હિંમત કે તું મને વાતો સંભળાવે છે. કાલે હું તારી પાસે આવું છું અને તને ઠીક કરી દઈશ. તને સીધું નોકરીમાંથી કાઢી દઈશ. કારણ કે ગલતીઓની મારી પાસે કોઈ માફી નથી અને તે ગલતી કરી છે અને તારી એ જ સજા છે કે તને નોકરીમાંથી નીકળવું પડશે. જે વાતો હું પોતાની પત્નીને સંભળાવવા માંગતો હતો તે બધી વાતો મેં ફોન પર કોઈ બીજાને સંભળાવીને પોતાની પત્નીના કાનમાં નાખી દીધી હતી. તેના પછી તેની પાસે ગયો અને મેં તેને મોં દેખાવાની અંગૂઠી આપી. તેણે મારા હાથમાંથી અંગૂઠી લઈને સામે ટેબલ પર રાખી લાગી. મેં તેને કહ્યું કે આ પહેરી લે. તેણે કહ્યું કે મને અંગૂઠીઓ ગમતી નથી. પણ હું એટલી સુંદર રાત્રે ગુસ્સાની નજર નહોતો ગુસ્સો આવ્યો. પણ હું એટલી સુંદર રાત્રે ગુસ્સાની નજર નહોતો કરવા માંગતો. તો કંઈક એવું થયું જેની મને બિલકુલ પણ અપેક્ષા નહોતી. મારી પત્નીએ પોતાનો હાથ મારા હાથમાંથી એકદમથી ખેંચી લીધો અને તેના ચહેરા પર એવા એક્સપ્રેશન આવ્યા કે જાણે તેને ખૂબ ગરમી લાગી રહી હોય. તેના હાથ પગ ડરના મારે કાંપતા હતા. મેં હજુ તેને કંઈ કહ્યું નહોતું કે તરત જ ડરના મારે તે બેભાન થઈ ગઈ. તેને બેભાન થતી જોઈને હું ખૂબ ગભરાઈ ગયો કે હવે હું શું કરું. કારણ કે જો મેં બહાર જઈને બધાને કહ્યું કે દુલ્હન લગ્નની પહેલી રાત્રે જ બેભાન થઈ ગઈ તો બધા લોકો આ વાતનો ખોટો અર્થ કાઢશે અને પછી મારી કેટલી બદનામી થશે. હું કોઈની સાથે નજરો મિલાવવા લાયક નહીં રહું. આ બધું વિચારીને હું વધુ પરેશાન થઈ ગયો. પછી મેં પોતાના હિસાબે તેને હોશમાં ભરપૂર કોશિશ કરી. તેના મોં પર હોશમાં લાવવાની ભરપૂર કોશિશ કરી. તેને ઝીવડાવીને હોશમાં લાવવાની કોશિશ કરી. ત્યારે હું પરેશાનીથી રૂમની અંદર જ ચક્કર કાપવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આ સમસ્યા કોની સામે લઈ જઈને રાખું. મારા મા બાપ તો પહેલાં જ મોટી ઉંમરની છોકરી લાવવા માંગતા હતા. જે મારી માતાનું કહેવું હતું કે એક 16-17 વર્ષની છોકરી શું કામ કરશે.
મારી માતાએ કહ્યું હતું કે એવી વહુ હોવી જોઈએ જે ખૂબ જ સમજદાર હોય, ખૂબ જ સલીકેદાર હોય અને ઘર સંભાળી શકે. પણ મેં બધા ઘરવાળાની મરજીની વિરુદ્ધ પોતાની મરજી કરી અને એક નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા. તે બેભાન થઈ ગઈ છે તો બધા મારી મજાક ઉડાવશે કે નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરશે તો આ જ થશે. જ્યારે પૂરો 1 કલાક વીતી ગયો અને તે કલાક વીતી ગયો અને તે હોશમાં ન આવી તો મેં પોતાના એક મિત્રને ફોન કર્યો અને તેને સારી વાત કહી. મારી વાત સાંભળીને મારો મિત્ર જોરજોરથી લોટપોટ થઈ ગયો. તેની હંસી મને વધુ ગુસ્સો દેવા લાગી. મેં તેને કહ્યું કે હસવાનું અને મજાક ઉડાવવાનું વખત નથી. મને તારી મદદ જોઈતી છે. હું ઘરવાળામાંથી કોઈને કંઈ કહેવા માંગત નથી. મને કહ્યું કે કોઈને કંઈ કહેવા માંગતો નથી, બસ કોઈ રીતે તે હોશમાં આવી જાય. મને પત્ની ડૉક્ટર હતી, તેથી મેં તેને ફોન કર્યો હતો કે કદાચ અહીંથી મારી કોઈ મદદ થઈ જશે. મારા મિત્રે કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી, હું મારી પત્નીને તારા ઘરે લઈને આવું છું. તેની આ વાત સાંભળીને હું વધુ પરેશાન થઈ ગયો, કારણ મહેમાન પોતપોતાના ઘરે જઈ ચૂક્યા હતા. બધા ઘરવાળા સૂવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને જો આવી સ્થિતિમાં તે અમારા ઘરે આવી ગઈ તો પછી બધા લોકો શું વિચારશે? જરૂર તે લોકોને સમજવામાં દેર નહીં લાગે કે જરૂર દુલ્હનના રૂમમાં કંઈક ગડબડ છે. શા માટે બેકારમાં મેં મદદ માંગી બેઠો? એવું લાગતું હતું કે જાણે હું ખરાબ રીતે ફસાઈ ગયો છું અને ફાયદાને બદલે ઉલટું નુકસાન થવાનું છે. મેં તેને સાફ મના કરી દીધું કે પોતાની પત્નીને મારા ઘરે ન લાવવી. મારી બદનામી થઈ જશે, મારી પાસે સવાલ જવાબ થશે. તેણે કહ્યું કે ઠીક છે, પરેશાન ન થા. હું ફોન પર જ પોતાની પત્ની સાથે તારી વાત કરાવી દઉં છું. પોતાના મિત્રની આ વાત મને ઠીક લાગી અને હું તેની ડૉક્ટર પત્ની સાથે વાત કરવા લાગ્યો અને જાનવીને હોશમાં લાવવાની તરકીબો પૂછવા લાગ્યો. મારા મિત્રની પત્નીએ મને કહ્યું કે જાનવીના પગના કંબલ નાખી દો, કારણ કે ઠંડી છે. આ રીતે ગરમાહટ મળશે અને તે હોશમાં આવી જશે. તેની વાત સાંભળીને હું આ બધું કરવા લાગ્યો, પણ તેને હોશ નહોતો આવતો. મારો મિત્ર પાછળથી બડબડાટ કરી રહ્યો હતો અને તેની પત્ની મને તરીકાઓ બતાવી રહી હતી. હું ખૂબ જ પરેશાન થઈ ચૂક્યો હતો, તેથી મેં અચાનક જ બોલી દીધું કે જાનવીને હોશ આવી ગયો છે. દરઅસલ હું આ સારી સુરતે હાલથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યો હતો અને આથી જ મને ખોટું બોલવું પડ્યું છે. જોકે જાનવી હજુ સુધી હોશમાં નહોતી આવી. મેં તે લોકોનો આભાર માન્યો અને ફોન કાપી દીધો. પરેશાન થઈને મેં પોતાનું માથું પોતાના હાથમાં થામી લીધું. કંઈ સમજમાં નહોતું આવતું. શું કરું? ત્યારે મારી નજર તે સાઇડ ટેબલ પર રાખેલી દવાની શીશી પર ગઈ અને તે દવાને જોતાં જ મારા પગ નીચેની જમીન ખસી ગઈ, કારણ કે આ દવા તો ઊંઘની હતી. શીશીમાંથી થોડી દવા ટેબલ પર પણ પડેલી હતી અને જે ગ્લાસમાં જાનવીએ પાણી પીધું હતું તેમાં પણ થોડી દવા લાગેલી હતી. આનો અર્થ એ કે મારી પત્ની જાનવીએ જાણી જોઈને બેભાનીની દવા ખાધી હતી અને જાહેર હતું કે દવાને પોતાનો અસર કરવામાં થોડો વખત લાગ્યો હશે. જેટલી વાર હું તેની સાથે વાતો કરી રહ્યો હતો એટલી વારમાં દવાએ પોતાનો અસર કરી દીધો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. અને આ દવા જો તેણે ખાધી હતી તો પછી તેને કોઈ પણ હોશમાં નહીં લાવી શકે. મને તો ખૂબ જ માસૂમ છોકરી લાગી હતી, પણ તે બિલકુલ નહોતી. મને આખી રાત ઊંઘ ન આવી. વિચારતા મને આખી રાત ઊંઘ ન આવી. વિચારનીએ પોતાની જ સુહાગરાથું ફાટવા લાગ્યું કે આખરે આ બધું લીધું હતું. શું તે મારી પોતાની જ સુહાગરાતમાં પોતાને બેભાન કેમ કરી લીધું હતું? શું તે મને ગમતી નહોતી? આખી રાત હું આ જ ઉલઝનમાં રહ્યો. સવારે લગભગ 8 વાગ્યે દરવાજા પર દસ્તક થઈ. હું હજુ અડધો કલાક પહેલાં જ સૂયો હતો. બેસતા જ મારી આંખ લાગી ગઈ હતી. મેં જઈને બહાર જોયું તો મારી માતા ઊભી હતી. તેમને જોઈને તો હું હેરાન થઈ ગયો. આ સમયે તો અમારા આતા પણ સવારે આટલી વહેલી નહોતી જાગતી અને આજે તો લગ્નની કોઈ પણ નહોતી જાગતી અને આજે તો લગ્નની કોઈ રસમ પણ કરવાની નહોતી કે હવે જેટલી પણ રસમો કરવાની હોય તે એક દિવસ છોડીને કરવી, કારણ કે લગ્નના કામોના ચક્કરમાં ખૂબ થાક થઈ ગયો હતો. માતાએ કહ્યું કે તું હજુ સુધી તે રૂમમાં શું કરે છે? ચાલો બહાર નીકળો. કે માતામાં હજુ સુધી તે રૂમમાં શું કરે છે? ચાલો બહાર નીકળો. હું હેરાનીથી હજુ લગ્ન થયા છે અને આ મારો રૂમ છે. જો હું અહીં નહીં હોઉં તો ક્યાં હોઉં? મારી વાત સાંભળીને માતાએ કહ્યું કે અમારા ખાનદાનમાં આ પરંપરા છે કે લગ્નની પહેલી રાત્રે દુલ્હા દુલ્હન લગ્નવાળા રૂમમાં ખૂબ વાર સુધી નહીં રોકાતા. સવાર થતાં પહેલાં જ તેમને રૂમમાંથી નીકળવું પડે છે. માતાની વાત સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું કે શું માતા, તમે આજના જમાનામાં પણ શુભ અશુભના ચક્કરમાં પડેલા છો? મારી વાત સાંભળીને માતાએ મને એક જોરદાર દાંટ લગાવી હતી. મજબૂરીમાં મેં કહ્યું ઠીક છે માતા, ચાલો ચાલીએ. માતાએ કહ્યું ના, તું જા, મને દુલ્હન સાથે કોઈ કામ છે. મેં કહ્યું ભલા તમને દુલ્હન સાથે શું કરી લેજો? હજુ તે સૂઈ રહી છે. હું નહોતો ચાહતો કે મારી માતાને ખબર પડે કે મારી પત્ની બેભાન થઈ ગઈ હતી, કારણ કે તે તો એ જ સમજતી કે તે મારા કારણે બેભાન થઈ છે.
મારી માતાએ કહ્યું કે પાગલ લગ્ન તો તેં કરી લીધા છે, પણ વધુ કંઈક જરૂરી વાતો હોય છે જે મને દુલ્હન પાસેથી પૂછવાની છે, અને હું તે જ જરૂરી વાતો દુલ્હન પાસેથી પૂછવા જઈ રહી છું. પતા નથી તારા મગજમાં શું ભૂસો ભરાઈ ગયો હતો જે આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરી લીધા. મોટી ઉંમરની છોકરી હોત તો તેને થોડી સમજ હોત. હવે આટલી નાની ઉંમરની છોકરી લાવ્યો છે તો તેનું ધ્યાન તો રાખવું જ પડશે. જઈને જો કે તે ઠીક છે કે નહીં. એટલું તો હું બાળક નહોતો કે મને મારી માતાની વાત સમજમાં ન આવે. હું મારી માતાનો મતલબ સમજી ચૂક્યો હતો. પણ જ્યારે તે બેબાધન થઈ ગઈ હતી તી તો ભલા આ વાતની શું તૂક. મેં મારી માતાને ખૂબ બહાના બનાવ્યા કે મારી સાથે ચાલો, મારે કપડાં બદલવાના છે. મને ખબર નથી મારા કપડાં ક્યાં પડેલા છે. મને ખૂબ ભૂખ લાગી છે. મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે. મને એક કપ કોફી બનાવી આપો. મારા બહાના મારી માતાને વધુ શંકામાં નાખી રહ્યા હતા. મારી માતાએ મને એક તરફ ધક્કો માર્યો અને અંદર ચાલી ગઈ. હું રૂમની બહાર એવી રીતે ઊભો હતો જાણે હોસ્પિટલમાં કોઈ ઓપરેશન થિયેટરની બહાર ઊભો હોય અને તેને ખબર હોય કે કોઈ ખરાબ ખબર જ મળવાની છે. થોડી વાર પછી મારી માતા બહાર આવી તો મને હેરાન નહીને જોવા લાગી અને કહેવા લાગી કે તું હજુ સુધી અહીં જ ઊભો છે. પછી અચાનક મારા ખભા પર થપકી મારી ને કહ્યું કે તારી પત્ની બિલકુલ ઠીક છે. હું તો બેકારમાં જ શંકા કરી રહી હતી. માતાના મોંમાંથી આ વાત સાંભળીને હું હેરાન થઈ ગયો કે માતાએ કેવી રીતે તપાસ કરી લીધું કે મારી પત્ની ઠીક છે કે નહીં. જો કે મેં તો હજુ સુધી તેને સ્પર્શ પણ નહોતો કર્યો. હું અંદર રૂમમાં ગયો તો અંદરનું મંજર જોઈને હું પણ નહોતો કર્યો. હા તો જાહ્નવીના ફેલાયેલી સુરખી રાતની કંઈક બીજી જ વાર્તા બયાન કરી રહ્યા હતા. કદાચ જાહ્નવીની આ હાલત જોઈને જ મારી માતા સંતુષ્ટ થઈ ગઈ હતી. પણ મારું તો ચેન સુકૂન બધું બરબાદ થઈ ચૂક્યું હતું. મને સમજમાં નહોતું આવતું કે આખરે આ બધું શું છે? મારી પત્ની એટલે કે તેને હોશ આવી ચૂક્યો હતો, પણ હું જાહ્નવીનો ચહેરો પણ જોવા માંગતો નહોતો. હું એટલો ગુસ્સામાં આવી ગયો કે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો અને આખો દિવસ મેં તેની સાથે વાત ન કરી અને રાત્રે આવીને પણ આરામથી પોતાના રૂમમાં સૂઈ ગયો. જો કે મેં કોઈ પર જાહેર નહોતું કર્યું કે રાત્રે અમારી વચ્ચે શું થયું હતું. ઘરમાં દરેક વ્યક્તિ એ જ વાતો કરી રહ્યા હતા કે ચાલો બંને ખુશ છે, છોકરી ખૂબ સારી છે. અમારો નિર્ણય ખોટો સાબિત નથી થયો. લગ્નની સારી રસમો ખૈરિયતથી નીકળી ગઈ હતી. રાત્રે જ્યારે હું રૂમમાં આવ્યો તો મારી પત્નીએ મને કહ્યું કે તમારા માટે ખાણું લગાવી દઉં. માતાએ કહ્યું હતું કે અમે બંને સાથે ખાણું ખાઈશું. મેં કહ્યું કે સાથે ખાણું ખાવાની શું જરૂર છે, બહાર ખાણું લગાવી દો. હું બહાર આવીને ખાઈ લઈશ. જાહ્નવી કહેવા લાગી કે ના. માતાજી કહેતા હતા કે સાથે ખાવાથી પ્રેમ વધે છે. મેં પોતાની પત્નીને ઘૂરીને જોયું અને કહ્યું કે તું મારી સામે તો પ્રેમ મોહબ્બતની વાતો ન કરતો સારું. તે મને ધોકો આપ્યો છે. હું તો તને ખૂબ જ માસૂમ સમજતો હતો. પણ આ માસૂમસી શક્લ પાછળ એટલો મોટો રાજ છુપાયેલો છે. મને ખબર નહોતી. મને સમજમાં નથી આવતું કે હું તારું શું નથી. હું ઘરમાં કોઈને કંઈ કહી પણ શકતો નથી. મજબૂરીમાં જ સાચું. મને તને પોતાની સાથે રાખવી પડશે. પણ તું મારા દિલમાં ક્યારેય પણ દાખલ થઈ શકીશ નહીં. મેં પોતાની પત્નીને ના ક્યારેય પણ દાખલ થઈ શકીશ નહીં. પણ તે મારા સારા સપના છકનાચૂર કરી દીધા. બતાવ તે આ બધું શા માટે કર્યું હતું. અમે બંને વચ્ચે રાત્રે એવું કંઈ પણ નહોતું થયું. છતાં તે માતાની સામે એવું જાહેર કેમ કર્યું છે. આવું કરીને તો માતાની નજરોમાં એક સારી વહુ સાબિત થઈ ગઈ. અને જો હું માતાની નજરોમાં એક સારી વહુ સાબિત થઈ ગઈ, તારી સાચી વાત કહું તો ઉલટું મારી જ બદનામી થશે. કારણ કે તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય મારો હતો, મારા ઘરવાળાનો નહોતો. તે લગ્નની પહેલી રાત્રે મારી સાથે આ બધું શા માટે કર્યું? શું તને હું ગમતો નથી? તે શા માટે દવા ખાધી જેથી તને મારો ચહેરો ન જોવો પડે? બતાવ કોણ છે તારા દિલમાં? કોની સાથે વફાઓ નિભાવી રહી છે? કોને વાત સાંભળીને જાહ્નવી જોરજોરથી રડવા લાગી. બોલી એવી કોઈ વાત નથી. મારી વાત સાંભળીને જાહ્નવી જોરજોરથી રડવા લાગી. બોલી એવી કોઈ વાત નથી. તમે એકવાર મારી વાત સમજે. મારી વાત સાંભળીને તે થોડી વાર ખામોશ રહી. મને શરમ આવે છે. હું હેરતથી બોલી કે હું નથી કહી શકતી. મેં પોતાનું માથું પીટી લીધું. અજીબ છોકરી છે. તે પોતે જ કહે છે કે મારી વાત તો સાંભળો અને પોતે જ કહે છે કે મને શરમ આવે છે. પોતાનું માથું હાથમાં થામીને હું બેઠો હતો. મેં પોતાના દિલમાં વિચાર્યું કે વધુ લાવો નાની ઉંમરની છોકરી હવે જેલો તેને. હું જાહ્નવીને રડતી છોડીને ગુસ્સામાં પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યો. અમારા ઘરમાં હજુ પણ કેટલાક સંબંધીઓ રોકાયેલા હતા. જાહ્નવી બધાની સામે મારી સાથે એવું વ્યવહાર કરતી હતી જાણે અમે બંનેમાં કેટલો પ્રેમ હોય. અમે બંનેને યું નજીક જોઈને સારા સંબંધીઓ આપસમાં વાતો કરતા કે તમારા દીકરા વહુમાં તો ખૂબ પ્રેમ છે. ભગવાન બંનેની જોડીને સલામત રાખે. અને તે લોકોની વાતો સાંભળીને માતાગર માથું ઊંચું કરીને કહેતા કે હા ભાઈ આખરે દીકરો કોનો છે? મેં તેને સંસ્કાર જ એવા આપ્યા છે કે પોતાની પત્ની સાથે પ્રેમથી રહો. હું સામાન્ય રિવાજી સાસુઓની જેમ નથી જે પોતાના દીકરા વહુમાં લડાઈ કરાવે. બધા લોકો મને ખુશકિસ્મત સમજી રહ્યા હતા. જો કે હકીકત તેનાથી બિલકુલ ઉલટી હતી. અમારા લગ્નને 7 દિવસ થઈ ચૂક્યા હતા અને મેં જાહ્નવીને સ્પર્શ પણ નહોતો કર્યો. હવે તો મને અહેસાસ થવા લાગ્યો હતો કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે.
મારે કોઈ સમજદાર છોકરી સાથે લગ્ન કરવા જોઈતા હતા. ઓછામાં ઓછું આજે મારી જિંદગી આવી તો નહોતી. જો તેને કોઈ સમસ્યા હોત, કોઈ પરેશાની હોત તો ઓછામાં ઓછું તે ખુલ્લેઆમ મને કહી તો દેત. હવે તો હું ક્યારેક ક્યારેક એ પણ વિચારવા લાગ્યો હતો કે મારી માતાને બધું કહી દેવું જોઈએ. પણ પછી મેં પોતાને રોકી લીધો, કારણ કે માતા મને જ તાના આપતા કે વધુ લાવો નાની ઉંમરની વહુ, હવે તું જાતે જ તેને ઝેલ. અને પછી માતા જે બધાની સામે માથું ઊંચું કરીને ચાલી રહ્યા હતા તો તેમનું માથું પણ ઝૂકી જવાનું. રાત્રે જ્યારે હું પોતાના રૂમમાં ગયો તો જાનવી કાચની સામે ઊભી પોતાના વાળ બનાવી રહી હતી. જાનવીને જોઈને મારું દિલ બેકાબૂ થવા લાગ્યું હતું. હું જાનવીને જોઈને મારું દિલ બેછડથી બાહોમાં ભરી લીધી. મારું એટલું કરવું હતું કે જાનવી એવી રીતે ડરી ગઈ હતી જાણે પતા નથી તેને સિંહે પકડી લીધો હોય અને તે જોરજોરથી રડવા લાગી હતી. એકવાર મારા જીવમાં આવ્યું કે અને તે જોરજોર છે તો રડતી રહે. આજે તો હું તેની સાથે જી ભરીને પ્રેમ કરીને જ રહીશ. પણ તે એટલી સિસકારા કરીને રડી રહી હતી કે પતા નથી તેના પર કેટલો જુલમ થઈ રહ્યો હોય. અને તેને આ રીતે રડતી જોઈને મારું બિલકુલ પણ દિલ નહોતું કરતું કે હું તેની પાસે જાઉં. માનો કે જાનવી ખૂબ સુંદર છે, પણ હું ઓછો નહોતો. હું પણ સારો ખાસો સ્માર્ટ હતો. પછી પતા નથી જાનવી મારી પાસેથી એટલી દૂર કેમ રહેતી હતી. હવે તો મને પક્કો યકીન થવા લાગ્યો હતો કે જરૂર જાનવી કોઈ બીજા સાથે પ્રેમ કરે છે અને તે મારી સાથે લગ્ન નહોતી કરવા માંગતી. કદાચ તેના ઘરવાળાએ જબરદસ્તી મારી સાથે તેના લગ્ન કરાવી દીધા અને આ વિચારતા જ મારું દિલ દુઃખી થઈ ગયું હતું. હું જાનવી સાથે પ્રેમ કરવા લાગ્યો હતો. તેની માસુમિયતથી, તેની સુંદરતાથી મારા દિલમાં તેના પ્રેમની કોમળ કળી ફૂટવા લાગી હતી. તે એટલી પ્યારી, એટલી નાજુક હતી કે જ્યારે તે સિસકારા કરીને રડતી, ત્યારે મારું દિલ ચાહતું કે તેને તું પોતાના દિલમાંથી સારા ડર, સારા વહેમ કાઢી નાખ. હું તને એટલો ખુશ રાખીશ કે તારી પાસેથી ખુશીઓ સંભાળી નહીં જાય. પણ જાનવી મને આ બધું કરવાનું મોકા જ ક્યારે આપતી હતી. હું પોતાનું દિલ મસોસ કરીને રહી ગયો હતો. પછી મેં પોતાની આ સમસ્યાને કોઈ બીજાની સમસ્યા બતાવીને એક એવા માણસની સામે રાખી જે ન તો મારો સંબંધી હતો, ન તો મારો મિત્ર. તે માણસે કહ્યું કે કેટલીક છોકરીઓ ખૂબ માસૂમ હોય છે, તેમને પ્રેમની જરૂર હોય છે. જો આવી છોકરીઓ સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે તો તે જાનવી પર તો પ્રેમનો પણ અસર નહોતો થતો. હું તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કરતો હતો. દિવસભર તે પણ મારી વાતોનો હસીને જવાબ આપતી હતી, પણ રાત થતાં જ મારી પાસેથી એવી રીતે દૂર ભાગી જતી હતી જાણે હું તેને ખાઈ લઈશ. એક દિવસ મેં જાનવીને પૂછ્યું કે જાનવી, બસ એક વાતનો જવાબ આપ. તે રારી વાત સાંભળીને જાનવી થોડી વાર તો ખામોશ રહી. પછી બોલી કે હું નથી ચાહતી કે તમે મારી પાસેથી નફરત કરો. હું નથી ચાહતી. શું તમે મારી પાસે આવ્યા? નહીં તો તમને મારી પાસેથી નફરત થઈ જાત અને હું નથી. જાનવીની વાત સાંભળીને મને ખૂબ હેરત થઈ. મેં જાનવીને કહ્યું, તારી પાસે આવવાથી મને તારી પાસેથી નફરત કેવી રીતે થઈ શકે? તું તો મારી પત્ની છે અને અમે લોકો જેટલા પાસે આવીશું અમસી એકબીજાની મોહબ્બત વધશે. પછી નફરત કેવી રીતે થઈ શકે? તેણે બોલી, મારા ઘરવાળા સાથે ધોકો નહોતો કરવો જોઈતો. મારા ઘરવાળાએ આ વાત પહેલાં જ કહી દેવી જોઈતી હતી, પણ તેમણે એવું ન કર્યું. જો તમે સમજો છો કે મારી જિંદગીમાં કોઈ બીજો છોકરો છે તો એવું બિલકુલ નથી. હું તો ચાહીને પણ પોતાની જિંદગીમાં કોઈ છોકરાને સામેલ નહીં કરી શકું. તો આ વાત તમે પોતાના મગજમાંથી કાઢી નાખો કે મારા દિલમાં કોઈ છોકરો છે. જાનવીની વાત સાંભળીને મને ખુશી થઈ કે ચાલો જાનવીની લાઈફમાં કોઈ બીજું થઈ કે ચાલો જાનવીની લાઈફમાં કોઈ જ હેરત થઈ હતી. પણ તેની બીજી વાત સાંભળીને મને ખૂબ જ હેરત હતા. મને માફ કરી દો. મારા કારણે તમારી નહીં કરવા જોઈતા હતા. મને માફ કરી દો. મારા કારણે તમારી જિંદગી જાવી રહી હતી. મેં કહ્યું, જાનવી, જે કંઈ કહેવાનું છે સાફ એક જ શ્વાસમાં કહી દો. તને જે કંઈ પણ સમસ્યા છે હું તેને સુલઝાવવાની કોશિશ કરીશ. આખરે હું તારો પતિ છું. તું મને પોતાની પરેશાની કહી શકે છે, પણ પ્લીઝ મને વધુ પરેશાન ન કરો. હું ખૂબ જ પરેશાન થઈ ચૂક્યો છું. અને એક વાત સારી રીતે મગજમાં બેસાડી લો કે હું તારી સાથે પ્રેમ કરવા લાગ્યો છું. હવે હું તારી સાથે જ ભરોસો કરી શકે છે અને પોતાની પરેશાની મને કહી શકે છે. પછી જાનવીએ મને એવી વાત સંભળાવી જે સાંભળીને મારી આત્મા કાંપી ગઈ હતી. જાનવીએ બોલી કે મને એક એવી બીમારી છે જે જન્મથી જ કેટલીક છોકરીઓમાં જોવા મળે છે. મને આજ સુધી ક્યારેય પીરિયડ્સ નહોતા થયા. મને આજ સુધી ક્યારેય પાસે પણ લઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તારી દીકરી ક્યારેય માં નહીં બની શકે અને ડૉક્ટરે આ પણ કહ્યું હતું કે તમે પોતાની દીકરીના લગ્ન ન કરો. સાથે પોતાના પતિને શારીરિક સુખ પણ નહીં આપી શકે. કદાચ માં ડૉક્ટરની વાત માની પણ લે. પણ પતા નથી કોણે માના કાનમાં ભરી દીધું કે આ બીમારીનો ઈલાજ થાય છે. અને પછી બસ લાલચમાં આવીને અને પોતાના માથાનો બોજો ઉતારીને મારી માતાએ મને તમારા પલ્લે બાંધી દીધી. પણ મને માફ કરી દો. આમાં મારી કોઈ ગલતી નથી.
મેં પોતાની માતા પાસેથી ખૂબ મના કર્યું કે મારા લગ્ન ન કરો, પણ તે ન માની. બસ આથી જ તે રાત્રે મેં પોતાને બેભાન કરી લીધું હતું, કારણ કે તમારી પાસે આવ્યા પછી સિવાય નિરાશા સિવાય કંઈ પણ હાથમાં નહીં આવે. એટલું કહેતા જ જાન, હું જાણું છું હું તમને કોઈ ખુશી નહીં આપી શકું, પણ છતાં પણ હું પોતાના દિલના હાથો મજબૂર થઈ ગઈ અને તમારી સાથે પ્રેમ કરી બેઠી. વિચાર્યું હતું કે હું તમારી જિંદગીમાંથી દૂર ચાલી જઈશ, પણ દિલના હાથો મજબૂર થઈ ગઈ. જીવ ચાહે છે કે આખી જિંદગી તમારી બાહોમાં જ વીતી જાય, પણ હું જાણું છું કે આવું મુમકિન નથી. તમે મને છોડી શકો છો અને પોતાની પસંદની કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી શકો છો. તમે ખૂબ સારો, આટલા દિવસ સુધી તમે મારો ભ્રમ રાખ્યો. હું તમારો આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. જાનવીની વાતો એક પછી એક મારા માથા પર બોમ્બ ફેંકી રહી હતી. હું સપનામાં પણ નહોતો વિચારી શકતો કે આટલી પ્યારી સી, આટલી સુંદર સી છોકરી સાથે આવું થઈ શકે. જાનવીના દૂર જવાના વિચારથી જ દિલમાં એક જળસી ઉઠી હતી. હું જાનવીને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતો નહોતો, પણ આ જાણીને મને ખુશી થઈ હતી કે જાનવી મારી સાથે પ્રેમ કરી હતી. જાનવી મારી સાથે પ્રેમ કરે છે. અગલા જ દિવસે મેં જાનવીને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયો અને ડૉક્ટરને મેં બધું કહી દીધું. ડૉક્ટરે કહ્યું, હા, કેટલીક છોકરીઓમાં આ બીમારી હોય છે, પણ આનો આ અર્થ બિલકુલ નથી કે આવી છોકરીઓ ક્યારેય માં નહીં બની શકે અથવા પછી તે શારીરિક સંબંધ બનાવવા લાયક નહીં હોય. આ બીમારીનો ઈલાજ થઈ શકે છે. તારી પત્નીને લાંબા સમય સુધી દવાઓ લેવી પડશે. સાથે સાથે તારી પત્નીનું એક નાનું ઓપરેશન પણ કરવું પડશે. તે પછી તારી પત્ની બિલકુલ ઠીક થઈ જશે. બસ તારી પત્નીને તારા પ્રેમ અને વિશ્વાસની જરૂર છે. આજે અમારો દેશ આટલો આગળ ને વિશ્વાસની જરૂર છે, પણ આવી બીમારીને લઈને આજે પણ લોકો અંધકારમાં છે. આજે પણ આવી બીમારીને લઈને ખુલ્લેઆમ વાત નથી થતી અને છોકરીને દોષી ઠેરવી દેવામાં આવે છે અને છોકરી પોતે પણ દોષી માનવા લાગે છે. ડૉક્ટરે કહ્યું કે કદાચ આથી જ તારી પત્ની એટલી વધુ ડરી રહી હતી અને તને પોતાની પાસે નહોતી આવવા દેતી. આ બીમારીથી ગ્રસ્ત છોકરીઓ ક્યારેક ક્યારેક માનસિક દર્દી પણ બની જાય છે. તેથી તું પોતાની પત્નીનું ખૂબ ધ્યાન રાખજે. તેથી પોતાની પત્નીનું ઠીક થઈ જશે અને દુનિયામાં તે એકલી આવી છોકરી નથી જે આ બીમારીથી જૂઝી રહી છે. ના જાણે વધુ કેટલી છોકરીઓ આ બીમારીથી ગ્રસ્ત છે. ઘરે આવીને મેં જાનવીને વિશ્વાસ આપ્યો કે તે જલ્દી જ ઠીક થઈ જશે. આજે હું પોતાને ખૂબ હલકો અનુભવી રહ્યો છું. મેં પોતાની પત્ની જાનવીનું ખૂબ ધ્યાન રાખ્યું. જે કંઈ થયું હતું તેમાં જાનવીની કોઈ ગલતી ન હતી. હું તારું પૂરું ધ્યાન રાખીશ અને જેટલો પણ પૈસો લાગશે બધો ખર્ચ કરીશ. હવે અમે કોઈ બહાનાથી ડૉક્ટર પાસે જવા લાગ્યા હતા. ધીરે ધીરે મારા પ્રેમ અને ડૉક્ટરની દવાઓથી જાનવી ઠીક થતી હતી. ડૉક્ટરે જાનવીનું એક નાનું ઓપરેશન પણ કર્યું હતું. આ દરમિયાન મેં ઘર પર એક નોકરાણી પણ રાખી લીધી હતી જે ઘરનું સારું કામ કરતી હતી. અને પછી જાનવીએ તબિયત ખરાબીના બહાનાથી 2 અઠવાડિયું આરામ કર્યો અને તે ઠીક થઈ ગઈ. અમારા લગ્નને 6 મહિના વીતી ગયા છે. જાનવી હવે બિલકુલ ઠીક થઈ ગઈ છે, પણ હું જાનવીને થોડો વધુ સમય આપવા માંગુ છું. જ્યાં સુધી જાનવી પોતાને સહજ અનુભવતી નથી ત્યાં સુધી હું તેને ડિસ્ટર્બ નહીં કરવા માંગતો હતો. પણ એક રાત્રે જ્યારે જાનવીએ પોતે જ પહેલ કરતાં મારા હોઠ પર પોતાના પર કાબૂ નહીં રાખી શક્યો. મેં કસીને જાનવીને પોતાની બાહોમાં ભરી લીધી હતી અને પછી તે રાત્રે મારી જિંદગીની સૌથી હસીન રાત્રે બની ગઈ હતી અને હવે અમે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ રહીએ છીએ.